સાંપ્રત રાજકારણ અને ખાસ કરીને હિન્દુસ્તાનનું રાજકારણ એ સમજવામાં ઘણી બધી મુશ્કેલીઓ છે. બીજા દેશોના રાજકારણને સમજવા કરતા ભારતનું રાજકારણ સમજવું વધારે અઘરું છે. કારણ કે છેલ્લા 60-70 વર્ષમાં હિન્દુસ્તાનમાં અનેક જાતના પરિવર્તનો આવ્યા છે. આપણો દેશ 1947માં એવું કહેવાય કે હિન્દુસ્તાનમાં એક ટાંકણી પણ પેદા કરી શકાતી નથી. આપણો ઔદ્યોગિક વિકાસ લગભગ નહીં, અંગ્રેજોના 100-125 વર્ષના રાજગાળામાં તમને કોઈ પણ અર્થશાસ્ત્રી કહેશે કે હિન્દુસ્તાનના આર્થિક વિકાસનો દર 0. આજે 60 વર્ષમાં આપણે કેટલું બધું બનાવતા થયા છે. એટલે આર્થિક બાજુએ આર્થિક ક્ષેત્રમાં હિન્દુસ્તાન ઝડપભેર બદલાઈ રહ્યું છે. શિક્ષણની વાત જુઓ, 1947માં બારડોલીમાં કેટલી નિશાળ હતી અને કેટલા છોકરા ભણવા જતા હતા એ હું નહીં પૂછું, કારણ મને ખબર નથી. પણ આજે જેટલી નિશાળો છે, આજે જેટલા બાળકો ભણે છે, ભણવા જાય છે, જે સામાજિક સ્તરમાંથી વિદ્યાર્થીઓ આવે છે એ 1947માં નહોતું, એમ હું ખાતરી બંધ કરી શકું. સામાજિક ક્ષેત્રે હું ઘણી વાર દાખલો હતો. 1947માં આપણી બેન દીકરીઓ જાહેર સભામાં પુરુષોની વચ્ચે બેસે, ઉઘાડે મોઢે બેસે અને ચર્ચાઓ કરે. એ વાત 1947માં અશક્ય. આજે તો નાની મોટી બેન દીકરીઓ સ્કૂટર કે મોટર ફટાફટ ફેરવે છે, બિલકુલ સંકોચ વગર ફેરવે છે. એમાં આજના છોકરા યુવાનોને કઈ નવાઈ નહીં લાગતી હોય, પણ અમારા જેવા જે ડોહા ડગરા છે એને માટે આ એક બહુ મોટું પરિવર્તન, અને એ પરિવર્તન સમાજના બધા ક્ષેત્રોમાં થયું. એટલે હિન્દુસ્તાન એકી સાથે 3 ક્રાંતિઓમાંથી પસાર થઈ રહ્યું. ઔદ્યોગિક ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે જે હિન્દુસ્તાને જે કર્યું છે, જે કરી શક્યું છે, એ કદાચ દુનિયાના ઇતિહાસમાં નોંધપાત્ર ગણાય. આપમાંથી કેટલા જણને યાદ હશે એ મને ખબર નથી, પણ આજથી 50 વર્ષ પહેલા નાનો સરખો દુકાળ પડે, ચોમાસું જરાક ખરાબ થાય તો આપણે આખી દુનિયા પાસે અનાજની ભીખ માંગવા માટે જ નીકળવું પડતું. એ જમાનામાં હિન્દુસ્તાન માટે ધ બેગિંગ બાઉલ એમ કહેવાતું. ભીખ માંગવાનું સકોરું લઈને હિન્દુસ્તાનની સરકારે બધે ઠેકાણે જવું પડતું. આજે દુષ્કાળ આજે પણ પડે છે, આપણે માગવા જતા નથી. અને સારું વરસ હોય ત્યારે હિન્દુસ્તાન પોતાના અનાજની નિકાસ કરે છે, બીજે ના અનાજ મૂકે. આપ અહીંયા બેઠા છો, ખુશાલભાઈ જેવા આપ સૌ જમીનની જોડે એક યા બીજી રીતે સંડોવાયેલા છો. એટલે આપને માટે આ જે
50 વર્ષમાં હિન્દુસ્તાનનું ખોરાકનું ઉત્પાદન 3 ગણું વધ્યું. આટલા થોડા વખતમાં આટલી પ્રગતિ કરી નથી. હું કઈ આપણા વખાણ નથી કરતો. આપણે ઘણા બધા દોષ છે, આપણે ઘણી બધી રીતે પછાત છીએ, આપણે ઘણી બધી ખરાબ રીતે દુષ્ટ પણ છીએ, પણ જે સારું છે, જે થયું છે, જે વિકાસ થયો એની નોંધ પણ લેવી જોઈએ. એટલે હિન્દુસ્તાનનું રાજકારણ સમજવું એ આ ત્રણેય ક્ષેત્રમાં જે વિદ્વાન હોય એ જ કરી શકે. એવો વિદ્વાન દુનિયામાં હોતો નથી. માણસે વિદ્વાન થવું હોય તો પોતાનું ક્ષેત્ર સંકુચિત રાખવું જોઈએ. આપણે બધું જ જાણીએ છીએ એવો અહંકાર એ આપણી નાદાનિયતની નિશાની. આવું ન થઈ શકે. કોઈ માણસ બધું જોઈ શકતો જ નથી. બધા ક્ષેત્રમાં પ્રવીણ થવાનું શક્ય જ નથી. અને તેથી રાજકારણમાં તો આ ત્રણેય પ્રકારની ક્રાંતિઓનો સરવાળો થવો જોઈએ. સરવાળો ને બાદબાકી બંને થવા જોઈએ. એટલા માટે રાજકારણ વિશેની ચર્ચા મિત્રોની જોડે કરવી એ કરનાર માણસે હંમેશા પહેલા પોતાના અજ્ઞાનની કબૂલાત કરી લેવી જોઈએ. આ દુનિયામાં કોઈ માણસ સર્વજ્ઞ નથી, અને હોય હું તો સર્વજ્ઞ નથી એ વાત પાકી. એ શક્ય જ નથી કોઈ માણસને. માટે પણ કોઈ લોકો હશે ભાઈ સર્વજ્ઞ, આપણે તો કઈ જાણતા નથી. મેં મારી જિંદગીમાં, અને મારી જિંદગી ઠીક લાંબી કહેવાય નહીં ડાક્ટર? બહુ લાંબી ના કહેવાય. આ બધા લોકો દરેક વખતે આ 98 વર્ષ ને 99 વર્ષ ને એવું કે 98 99 બહુ ઝાઝા વર્ષ કહેવાય, બહુ ઝાઝા. અને મેં થોડાક વહેલા જન્મી જવાની ભૂલ કરી હોય તો એ ઘડી મને શું કામ યાદ કરાવો? ઠીક છે, એકાદર કહો કે ભાઈ એટલો બધો વહેલો હું કામ અહીંયા આવ્યો, પણ મિત્રો પોતાના સ્નેહથી આપણને યાદ કરાવે કે હવે આ વખત થયો છે, જવાની તૈયારી કર, નહીતર પછી અમારે તને એક યા બીજે રસ્તે રવાના કરવો પડે. જોકે એવું ન કરે. ખોટાભાઈ જેવા ડાક્ટર છે તો મને અહીંયા ટકાવી રાખવાની મહેનત કરે. એટલે રાજકારણ વિશે બોલવાનું મને ગમે, લખવાનું પણ ગમે, હું એ કરું પણ છું, પણ એના જોખમથી હું બરાબર સભાન છું. એ કામ આસાન નથી. એક બીજું, રાજકારણ વિશે જે હું કંઈ જાણું છું એ છાપાઓમાંથી, સામયિકોમાંથી, મિત્રો જોડેની વાતચીતમાંથી, થોડા રાજપુરુષોના સંસર્ગમાંથી પણ જાણું. પણ એ તો તમે પણ જાણો છો. છાપાઓ તમે પણ વાંચો, સામયિકો તમે પણ વાંચો, તમારા પોતાના સંપર્ક અને સંસર્ગ પણ હોય. એટલે દરેક માણસને રાજકારણ વિશે એનો પોતાનો અભિપ્રાય હોય છે, એનો પોતાનો મંતવ્ય હોય છે, એના પોતાના વિચારો હોય છે, એના પોતાના આદર્શો હોય છે. એટલે સામાન્ય રીતે સાંપ્રત રાજકારણ વિશે જ્યારે બોલવાનું હોય ત્યારે મારી જ વાત લાંબી કરીને તમને બધાને કંટાળો આપું એના કરતા તમારા પોતાના મનમાં જે કંઈ પ્રશ્નો હોય, કે જે કંઈ ખ્યાલો હોય, કે જે કંઈ વિચારો હોય, એની પણ જો રજૂઆત થાય તો હું પણ એમાં ભાગ લઉં. રાજકારણ એ ભાષણનો વિષય નથી, સંવાદનો વિષય છે, વિવાદનો વિષય છે.
ખરાબ શબ્દ વાપરું તો ઝઘડાખોરીનો વિષય છે. રાજકારણમાં મતભેદ ન હોય, ઝઘડો ન હોય એવું રાજકારણ દુનિયામાં કોઈ ઠેકાણે હોતું જ નથી, હોય જ નહીં. અમસ્તો ખુશાલભાઈ આપણે અંદર અંદર તો ઝઘડતા જોઈએ ને, રાજકારણમાં થોડું વધારે ઝઘડો થાય. હિન્દુસ્તાનના રાજકારણની મોટી મુશ્કેલી એ છે કે હિન્દુસ્તાન વિશે ઓછું જાણનારા અનેક પરદેશીઓ હિન્દુસ્તાન વિશે પુસ્તકો લખે, અને આપણી કમનસીબી એ છે કે આપણે એ પુસ્તકોને આધારે ચાલીએ છીએ. આપણે આપણી આંખે આપણને જોતા નથી, પારકી આંખે આપણને જોઈએ. આજથી 60 વર્ષ પહેલા એક અમેરિકન વિદ્વાને પુસ્તક લખેલું. 1956ની સાલમાં એ પુસ્તક પબ્લિશ થયો. એમણે લખેલું કે 1966ની સાલ સુધીમાં હિન્દુસ્તાન ભાંગી જવાનું, હિન્દુસ્તાનના ટુકડા થઈ જવાના. એ પુસ્તકનું નામ એક અમેરિકન લેખક છે, ધ ડેન્જરસ ડિકેડ. હિન્દુસ્તાન એવા એક દાયકામાં પ્રવેશ કરે છે કે એ દાયકામાંથી કોઈ દાડો જીવતું પાછું નહીં નીકળે. 1966માં હિન્દુસ્તાનનું પૂરેપૂરું વિભાજન થશે અને બધા જ પ્રદેશો હિન્દુસ્તાનમાંથી છૂટા પડી જશે. બહુ જોરશોરથી એમણે લખેલું. થયું નથી થયું. હિન્દુસ્તાન 2018ની સાલમાં પણ એક જ છે. ઝઘડા કરીને એક છે, પણ એક છે, હજી તૂટ્યું નથી. 1967ની ચૂંટણી ચાલતી હતી. લંડન ટાઈમ્સ જેવા માતબર છાપાના ખબરપત્ર, માઇકેલ કેવું કઈ નામ છે એનું, બીજું અટક ભૂલી ગયો, એમણે કહેલું કે આ 1967ની ચૂંટણી એ હિન્દુસ્તાનમાં છેલ્લી લોકશાહી ચૂંટણી છે, પછી હિન્દુસ્તાનમાં સરમુખત્યારી સ્થપાશે. પછી 1.5 વર્ષ સરમુખત્યારી સ્થપાય એ ખરું. થોડા પ્રમાણમાં ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સીનો ઉપયોગ કરીને લોકશાહીનું ગળું ઘૂંટવાની મહેનત કરી, પણ ઇન્દિરા ગાંધી જેવી સમર્થબાઈ પણ હિન્દુસ્તાનની લોકશાહીને નુકસાન પહોંચાડી શકી નથી. એમણે પાછા જવું પડ્યું. અને આજે આપણી ચૂંટણીમાં ઘણી ગરબડ ચાલે છે, ઘણી ખામીઓ પણ છે, પણ હિન્દુસ્તાનની ચૂંટણીઓ લોકશાહીવાદી નથી એવું કહેવાની હિંમત દુનિયામાં કોઈને નથી. આજે હિન્દુસ્તાનની લોકશાહી અને હિન્દુસ્તાનની ચૂંટણી પૂરેપૂરી લોકશાહી છે. અને લોકશાહી છે એનો પુરાવો શું કામ એને લોકશાહી કહે? લોકશાહી એટલા માટે કહીએ છીએ કે હિન્દુસ્તાનની ચૂંટણીમાં જેની પાસે સત્તા હોય એને ફેંકી દેવાની સગવડ મતદારો પાસે હોય છે. 2014ની સાલમાં ડોક્ટર મનમોહન સિંહ જેવા સમર્થ અને સંનિષ્ઠ, એમની પવિત્રતા વિશે બે મત નહીં, એને આપણે પછાડીને ફેંકી દીધા. અને ચારે તરફ નરેન્દ્ર મોદીનો જય જયકાર કરવામાં આવ્યો. 4 જ વર્ષ પછી એ જ નરેન્દ્ર મોદીને આજે પોતે ફરીવાર જીતશે કે નહીં એની મનમાં શંકા ઊભી થાય એવા ચૂંટણીના પરિણામો આવ્યા. લોકશાહીમાં મુખ્ય એનું જે લક્ષણ છે એ લક્ષણ એ છે
કે કોઈ પણ માણસ લાંબો વખત સત્યમાં રહી શકે નહીં. સત્તા બધાને ગમે. સત્તા છે એ બહુ ગળચટું ઝેર છે. ખાવાનું બહુ ગમે, પણ લાંબો વખત જે સત્તા ભોગવે એ માણસને બધી રીતે નુકસાન થાય. સૌથી વધારે નુકસાન એની બુદ્ધિનું થાય. કારણ કે જેવી તમારી પાસે સત્તા આવી એટલે તમારી આજુબાજુમાં જે ચક્કર ઊભું થાય, જે માણસો તમારી પાસે આવે, સાહેબ તમારા જેટલું તો સાહેબ કોઈ હોય નહીં. તમારા જેવું પવિત્ર, તમારા જેવું બુદ્ધિમાન, તમારા જેવું નિષ્ઠાવાન, તમારા જેવું દેશભક્ત બીજું હોય જ ન શકે. અને એ એકની વાત હું વરસ દાડો સાંભળું, મને પણ એમ થાય કે હા, મારા જેવું તો બીજું કોણ હોય. સત્તા છે એને ઘણી વખત સાકરનો દરિયો કહેવાય. દરિયો ખારો હોય, માણસ દરિયામાં ડૂબે, એ ખારું પાણી મોઢામાં જાય ત્યારે માણસ એને કોગળો કરીને કાઢી નાખવાની મહેનત કરે. પણ સાકરનો દરિયો હોય તો એ ડૂબે ત્યાં સુધી જેટલા ઘૂંટડા મોઢામાં જાય એટલા પેટમાં ઉતારતો જાય. એ સાકરનો દરિયો છે. અને સાકરનો દરિયો તમને ડૂબાડે તો ખરો, ખારો દરિયો ડૂબાડે, સાકરનો દરિયો ડૂબાડે, પણ પેલામાં તમે એને કાઢી મૂકવાની મહેનત કરો, આમાં તમે એને ગળતા જાઓ. એટલે સત્તા એ કોઈ પણ માણસના હાથમાં લાંબો વખત રહે એ માણસને નુકસાન થાય. માત્ર સત્તા નહીં, લાંબા વખત સુધી તમે જો પ્રતિષ્ઠા ભોગવો, લાંબા વખત સુધી જો તમારા કુળમાં સંપત્તિ હોય, લાંબા વખત સુધી જે સમાજ અત્યંત સમૃદ્ધ હોય, એ સમાજ પણ મરવાને રસ્તે જાય છે. એનો એક નક્કર દાખલો આપણા દેશમાં પણ છે. હિન્દુસ્તાનના બધા રાજ્યોમાં સૌથી વધારે સમૃદ્ધ રાજ્ય પંજાબ. પંજાબમાં સૌથી વધારે સંપત્તિ છે, જેને અર્થશાસ્ત્રીઓ પર કેપિટા ઇન્કમ કહે, એ પંજાબમાં સૌથી વધારે છે. પંજાબમાં દૂધનો ઉપયોગ સૌથી વધારે છે. શું થયું પંજાબ? પંજાબમાં જે વ્યસનો આવ્યા છે, પેલા શરાબ, પછી અફીણ, પછી હેરોઇન. આજે પંજાબની સરકારે સુપ્રીમ કોર્ટમાં ગયા વર્ષે એફિડેવિટ નોંધાવી છે. પંજાબમાં વ્યસનો પૂરતા પ્રમાણમાં ફેલાયા છે. એટલા ફેલાયા છે કે પંજાબના પ્રધાનમંડળે, પંજાબના મુખ્યમંત્રી અમરેન્દ્રસિંહે હુકમ કર્યો બધા પ્રધાનોના ડાક્ટરી ટેસ્ટ કરાવો, વ્યસન છે કે નહીં. કોઈ રાજમાં થયું નથી. અને પંજાબમાં આ વ્યસનોને કારણે એમની શરીર સંપત્તિ ઘસાવા લાગી છે. એમને ત્યાં
બાળ જન્મનું પ્રમાણ ઓછું થવા માંડ્યું છે. કારણ કે વ્યસનો એ તમારી શારીરિક શક્તિને ઘસી જ કાઢે. વ્યસન મીઠા બહુ લાગે. આ દુનિયાની એક વિચિત્ર વાત એ છે કે જે બહુ નુકસાનકારક હોય ને એ આપણને બહુ મીઠું લાગે. રોજ ફરવા જવાનો ખુશાલભાઈ આપણને કહે તો ખુશાલભાઈ કડવો લાગે રોજ સવારે ઉઠીને, પણ એ કડવું લાગે એ લાભદાયક છે. દુર્ગુણો હંમેશા બહુ મીઠા લાગે, બહુ મજા પડે, પણ એનું પરિણામ અત્યંત ખતરનાક. દુનિયાના ઇતિહાસમાં અત્યાર સુધીમાં 22 જેટલી સંસ્કૃતિઓ જન્મીને મરી ગઈ. એમાંથી મોટા ભાગની સંસ્કૃતિઓ સંપત્તિને કારણે ખલાસ થઈ ગઈ છે. સંપત્તિ ખરાબ નથી, સંપત્તિની જોડે જો સંસ્કાર ન હોય, એ સંપત્તિ પચાવી પાડવાની, એ સંપત્તિનું દાન કરવાની, એ સંપત્તિનું વિતરણ કરવાની તમારી જો મનોવૃત્તિ ન હોય તો એ સંપત્તિ તમારા કુટુંબને માટે એક મોટી આફતરૂપ થાય. એના દાખલાઓ બારડોલી સુરતને સમજાવવા પડે એવા નથી. એક જમાનામાં આજથી 100-125 વર્ષ પહેલા સૌથી વધારે સમૃદ્ધ કોમ્યુનિટી પારસીઓની. પારસીઓ પાસે સૌથી વધારે પૈસા આખા સમાજની પાસે. આજે ભાટિયાઓ એક જમાનામાં અત્યંત સમૃદ્ધ સમાજ, આજે એટલે માત્ર સમૃદ્ધિ. હું મારી દીકરીને ઘેર અમેરિકા ગયેલો ત્યારે ઇતિહાસના એક બહુ પ્રસિદ્ધ પ્રોફેસરની જોડે વાત કરતો. આપણે તો એમની પાસેથી જે શીખવાનું મળે એમાં રસ હોય. એમની જોડે વાત કરતા કરતા રોમન સંસ્કૃતિની વાત નીકળી અને એમણે કહ્યું કે રોમન સંસ્કૃતિ એ સમૃદ્ધિને કારણે પાયમાલ છે. પછી એમણે કહ્યું કે મને આ મારો દેશ અમેરિકા છે, એની સંસ્કૃતિ, એની સમૃદ્ધિ અને એની સત્તાનો ડર લાગે છે. અમે ક્યાં સુધી ટકશું? અને જે દશા પંજાબને થઈ એ દશા ગુજરાતની થશે મને ખરેખર ડર છે. કારણ કે ગુજરાતમાં પણ સમૃદ્ધિ અત્યંત ઝડપભેર વધતી જાય છે. આપણે પચાવી શકશું કે આપણે પણ પંજાબને રસ્તે ચાલશું? ગુજરાતમાં વ્યસનો ઘણા વધતા જાય છે. આપણને થોડું કડવું લાગે એવી આ વાત, અને કડવું સાંભળનાર લોકો આ દુનિયામાં બહુ હોતા નથી. મહાભારતમાં એક જગ્યાએ વિદુર એને ધૃતરાષ્ટ્રને કહ્યું કે રાજા, તમને ગમે એવી વાત કહેનારા તો દુનિયામાં હજારો હોય, કડવી લાગે એવી વાત કહેનારા ઓછા હોય છે, પણ કડવી વાત સાંભળનાર લોકો તો ભાગ્યે જ મળે. આપણને નથી ગમતું, પણ
હિન્દુસ્તાનના વિકાસમાં, હિન્દુસ્તાનની સમૃદ્ધિમાં થોડુંક જોખમ ઓછું છે. ઓછું એટલા માટે છે કે હિન્દુસ્તાનમાં સંસ્કારની ખોટ નથી. હિન્દુસ્તાન પોતાની સમૃદ્ધિ, પોતાનો વિકાસ પચાવી શકશે, કારણ કે હિન્દુસ્તાનમાં ધર્મ બુદ્ધિ જળવાઈ રહી છે. ધર્મ બુદ્ધિ એટલે આ મંદિરો બંધાય છે એ ધર્મ બુદ્ધિ નથી. હું તો મંદિરો બંધાય એનો વિરોધી છું. જ્યાં સુધી હિન્દુસ્તાનના દરેક માણસને પોતાનું ઘર ન હોય ત્યાં સુધી ભગવાનને એનું પોતાનું ઘર શું કામ હોવું જોઈએ? શું કામ ભગવાનને એનું ઘર આપવાનું? પહેલા મને મારું ઘર આપ. ભગવાન જો મારો વડીલ હોય, ભગવાન જો મારો હિતચિંતક હોય, તો એને કેવું જોઈએ ભાઈ મારું મંદિર નહીં બાંધ. પેલા માણસ હજારો લોકો રસ્તા ઉપર સૂતા હોય અને ભગવાન એના મંદિરમાં સૂતો હોય, એ ભગવાનને હાંકી કાઢવો જોઈએ, કાઢી મૂકવો. પણ મેં આપને કહ્યું હિન્દુસ્તાનમાં ધર્મ બુદ્ધિ છે. સાચી આ ખોટી રીતે બીજાને આપવાની, બીજાનું કામ કરવાની, બીજાને માટે મદદ કરવાની જે મનોવૃત્તિ તમને હિન્દુસ્તાનમાં દેખાય એ બીજા સમાજમાં નથી હોતી, ઓછા સમાજમાં હોય છે. એટલે કદાચ 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 આ બધી પ્રગતિ હોવા છતાં હિન્દુસ્તાનમાં લોકશાહી જળવાઈ રહેશે એવી એક શ્રદ્ધા હિન્દુસ્તાનને જાણનાર માણસો હોય છે, ધરાવે. હિન્દુસ્તાનનો વિકાસ, હિન્દુસ્તાનની સ્થિરતા, આ બધા લોકો ખાસ કરીને આ બધા રાજકારણી આગેવાનો વિકાસ વિકાસ વિકાસની વાત કરે છે. અમે વિકાસ કર્યો, અમે શું વિકાસ કરવાનો? વિકાસ લોકો કરે. દુનિયામાં કોઈ સરકાર વિકાસ કરી શકે ખરી? વિકાસ તો લોકો કરે. તમે શું વિકાસ કરવાનો? પણ એ વિકાસની જોડાજોડ જે આપવાની મનોવૃત્તિ છે, બીજાનું કરવાની મનોવૃત્તિ છે, એ તમને સમાજના ખૂણે ખૂણામાં દેખાય. એ સંસ્કાર કેટલીક વખત નકારાત્મક રૂપે પ્રગટ થાય છે. આવું આપણાથી ન કરાય. એ જે મનોવૃત્તિ છે, ના આ ઠીક છે, આપણે આમ આવું તો ન કરાય. એ જે આવું ન કરાય એ સંસ્કાર છે. એ સંસ્કારની આડ છે, એ સંસ્કારની દિવાલ છે. એ તમારું પતન અટકાવી શકે એવો એક સમર્થ પરિબળ છે. હિન્દુસ્તાનનો ઇતિહાસ કઈ બહુ સારો નથી. આપણે આપણી જાતની પીઠ ગમે એટલી થાબડતા હોઈએ, પણ હિન્દુસ્તાન દરેક પરદેશીની સામે હાર્યું છે. સિકંદર હિન્દુસ્તાનમાંથી જીતીને પાછો જાય, પાર્થિયન લોકો હિન્દુસ્તાનમાં રાજ જમાવે, કનિષ્કનું સામ્રાજ્ય હિન્દુસ્તાનમાં થાય, મુસલમાનો આવીને તમને જીતી જાય, ખ્રિસ્તીઓ આવીને તમને જીતી જાય. શરમ નહીં આવે? કેટલા મુસલમાનો આવ્યા છે સાહેબ? બહારગામથી કઈ કરોડ મુસલમાન અહીંયા નહીં આવ્યા હોય. 500, 700, 1000, 5000, 10,000 માણસ, 10,000 માણસની સામે આખો દેશ કઈ નહીં કરી શકે.
આપણે શું કામ હાર્યા એ સવાલ હિન્દુસ્તાનના ઇતિહાસનું સૌથી મોટી સમસ્યા છે. કેમ થયું આ, શું કામ આ થયું? અને એકાદ વખત હાર જીત લડાઈમાં થાય, યુદ્ધ છે એમાં કાયમ જીતવાનું કોઈ દાડો હોતું નથી. તૈમૂર જેને દિલ્હી જીતી લીધું, એને જયારે સમરકંદ જીત્યું ત્યારે સમરકંદના બાદશાહને બયાઝીદ એનું નામ એને બોલાવ્યો, અને બયાઝીદ જેવો આવ્યો એટલે તૈમૂરે હસવાની શરૂઆત કરી. પેલા બયાઝીદે કહ્યું કે તને શરમ નથી આવતી? આજે હું હાર્યો છું, કાલે તું હારીશ. લડાઈમાં હાર જીત થાય એમાં હસે જ શું? મારી હસી શું ઉડાવે? તૈમૂરે કહ્યું કે ના ના, હું તમારી હસી નથી ઉડાવતો, પણ હું એમ વિચાર કરું છું કે આ વિજય છે ને એ કમબખ્ત આંધળો હોવો જોઈએ, નહીતર તમારા જેવા કાણિયા અને મારા જેવા લંગડાની જીત કેવી રીતે થાય? એ જે બુદ્ધિ છે એવા માણસો પણ આપણને જીતીને ગયા, અને છતાં હિન્દુસ્તાન આજે એમને એમ આટલા બધા વર્ષોથી ટકી રહ્યો છે. મેં આપને કહ્યું એમ દુનિયામાં 22 સંસ્કૃતિઓ જન્મીને મરી ગઈ, 2 જ સંસ્કૃતિ જીવતી રહી છે, એક ચીન અને એક હિન્દુસ્તાન. કેમ જીવ્યા? હિન્દુસ્તાનનો ઇતિહાસ એટલો બધો જૂનો છે કે કેટલો જૂનો છે આપણને ખબર નથી, એ જાણવાનું કોઈ સાધન પણ નથી. પણ આટલા પરાજય પછી, આટલી ગરીબી પછી, આટલી મુશ્કેલીઓ પછી, આટલો ત્રાસ ભોગવ્યા પછી પણ હિન્દુસ્તાનનો સમાજ એમને એમ ટકી રહ્યો. કેમ ટકી રહ્યો? એ સંસ્કારનું બળ છે. એ આ કરાય અને ન કરાય એનો વિવેક છે, અને એ વિવેક આજ સુધી હિન્દુસ્તાનમાં જળવાઈ રહ્યો છે. એટલે હિન્દુસ્તાનના જે સંસ્કારો છે એ ક્યાં છે? આ સમાજમાં જ, નીચલા સ્તરમાં જ. આપણે જે પ્રાંગણમાં ઊભા છીએ એમાં આ આદિવાસી છોકરીઓ છે. નાની બેન આદિવાસીઓમાં આટલા વખતથી કામ કરે છે. ખુશાલભાઈ આદિવાસીઓ અને ગરીબ માણસોને માટે કેટલો સંસ્કાર, કેટલી ઉદારતા આ સમાજોમાં છે. એને કઈ બોલતા નથી આવડતું, એને કઈ પોતાની વાત મોટી ચડી ભળીને એ લોકો કઈ પ્રવચન નથી કરતા. પ્રવચન તો નગીનદાસ સંઘવી જેવા નકામા માણસો જ કરતા હોય છે. પણ આદિવાસીઓમાં જે ઉદારતા છે, જે ખેલદિલી છે, બરાબર નાની બેન, એ આપણા સમાજમાં નથી. આપણે આદિવાસીઓને સુધારવા નીકળ્યા છીએ. આપણે સુધરવું જોઈએ. અને અમસ્તુ આ સુધારવાનો ધખારો આપણે કહીએ ને કે આપણે બાળકોને સંસ્કાર આપવાના છે. આપણે આ છોકરાને સંસ્કાર આપીએ છીએ કે શું કરીએ, એક વિચારવા જેવો પ્રશ્ન. પણ એ વાત બાજુમાં, એ શિક્ષણની વિષય છે. રાજકારણની બાબતમાં મેં જે આપને કહ્યું એ હિન્દુસ્તાનમાં જે સંસ્કાર છે એ પેઢાન પેઢીથી અનેક યુગોથી ઉતરતી આવેલી આપણી વિરાસત છે, આપણી મિલકત છે. અને એ મિલકત આજે આપણને કામમાં આવશે. એટલે હિન્દુસ્તાનના ભવિષ્યને માટે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. હિન્દુસ્તાન બહુ ઉજળું નહીં થાય, કદાચ બહુ મોટું સમૃદ્ધ નહીં થાય, કદાચ બહુ મોટું શક્તિશાળી નહીં થાય, પણ હિન્દુસ્તાનનો નાશ નહીં થાય. એ વાત 5000 વર્ષના ઇતિહાસે સાબિત કરી આપી છે.
એટલે આવતા 2-3 હજાર વર્ષમાં કઈ વાંધો આવે એમ નથી, અને 3000 વર્ષ પછી શું થાય એની આપણે શું કરવા ચિંતા કરવી. પણ હિન્દુસ્તાન એ કઈ એકલું નથી જીવતું. હિન્દુસ્તાન કઈ આ દુનિયાનો એક જ દેશ છે એવું નથી. હિન્દુસ્તાન કઈ આ દુનિયાની એક જ લોકશાહી છે એવું માની લેવાની જરૂર નથી. બીજી લોકશાહીઓ છે અને આપણા કરતા વધારે સારી છે. લંડનમાં સૌથી જૂનું અને સૌથી વધારે પ્રતિષ્ઠિત એક અઠવાડિયું ચાલે છે, એનું નામ ધી ઇકોનોમિસ્ટ. એ ઇકોનોમિસ્ટ દર 2 વર્ષે આ દુનિયામાં લોકશાહીનું એક ઇન્ડેક્સ, લોકશાહીની એક યાદી તૈયાર કરે છે. દર 2 વર્ષે બહાર પડે. છેલ્લી યાદી ખરી રીતે 17માં બહાર પડવી જોઈએ, પણ નથી પડી, 15માં જ પડી છે. એમાં હિન્દુસ્તાનની લોકશાહીને બહુ લાંબો ઊંચો નંબર મળતો નથી. પણ નથી મળતો કારણ કે આપણે ત્યાં લોકશાહીની શરૂઆત મોડી થઈ છે. બીજા દેશોમાં લોકશાહીનો વિકાસ થવામાં જેટલા વર્ષ લાગ્યા એટલા કદાચ આપણને નહીં લાગે. આપણે મોડા ચાલવા નીકળ્યા છીએ એટલે તેના પાછળ છીએ. ઇંગ્લેન્ડમાં લોકશાહીના વિકાસ થવા માટે 500 વર્ષ લાગ્યા છે. 500 વર્ષે ઇંગ્લેન્ડમાં પૂરેપૂરી લોકશાહી જામી. અમેરિકન લોકશાહીને પગભાર થવામાં 200-250 વર્ષ લાગ્યા. આપણે આ 50-60 વર્ષમાં આટલું ચાલ્યા છે. આપણને ઘણી વાર લાગે કે આ 50-60 વર્ષે પણ આટલું જ થયું, પણ માણસના જિંદગીમાં 50-60 વર્ષ લાંબા ગણાય. સમાજના જીવનમાં 50-60 વર્ષ બહુ લાંબો ગાળો નથી. સમાજને વિકાસ થતા વાર લાગે. એ કામ જલ્દી નથી થઈ શકતું. પણ હિન્દુસ્તાનમાં આપણે જો આગળ ચાલવું હોય તો આપણી આજુબાજુના, આપણી સાથે જીવનારા દેશોનો પણ આપણે વિચાર કરવો જોઈએ. આપણે કઈ દુનિયાના બધા દેશોનું રાજકારણ સમજી ન શકીએ, પણ આપણે આપણા બીજા દેશો, આપણા પાડોશી દેશો, દુનિયાના મોટા દેશો, એની જોડે આપણે ક્યાં છીએ એનો થોડો ખ્યાલ કરવો જોઈએ. અત્યારની જે સરકાર છે એનો દાવો એવો છે કે અમે અમારા કારણે છેલ્લા 4 વર્ષમાં હિન્દુસ્તાનની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રતિભા વધી છે. બીજા દેશો હિન્દુસ્તાનને માન આપતા થયા છે, હિન્દુસ્તાનનો હિસાબ ગણતા થયા છે, હિન્દુસ્તાન મહત્વનું છે એમ ગણતા થયા છે. અમેરિકા જેવો દેશ પણ એમ કહે કે હિન્દુસ્તાન જોડે અમારે સંબંધ રાખવો છે. ચીન જેવો અત્યંત સમર્થ દેશ, લશ્કરી દ્રષ્ટિએ આજે ચીન બીજા નંબરનું સ્ટેટ છે અને અમેરિકાની સામે શિંગડા ભરાવી શકે એટલું મજબૂત છે. પણ એ પણ એમ કહે છે હિન્દુસ્તાનની દોસ્તી અમારે જોઈએ. શું કામ? એ કઈ 4 વર્ષમાં જ નથી થયું. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તમારું મહત્વ એ વ્યક્તિગત મહત્વ નથી હોતું. દેશ જેટલો મજબૂત હોય, દેશ જેટલો વિકાસ પામતો હોય, દેશની જેટલી શક્તિ હોય એના પ્રમાણમાં જ દુનિયા તમારી સામે જોતી હોય છે. એમાં ઇન્દિરા ગાંધી હોય કે મનમોહન સિંહ હોય કે નરેન્દ્ર મોદી હોય, વ્યક્તિગત રીતે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કોઈનું કશું મૂલ્ય હોતું નથી.
તમે જે દેશનું પ્રતિનિધિત્વ કરો છો, તમે જે દેશના બોલવા માટે આવ્યા છો, બીજા વિશ્વયુદ્ધમાં જેની જબાન આખી દુનિયામાં ગાજેલી એવા વિન્સ્ટન ચર્ચિલ અંગ્રેજી ભાષાનો સમર્થ ઉદ્ઘોષક, એનું એમના નિવૃત્તિ સમયે એમનું સન્માન થતું. ત્યારે જે એમનું સન્માન કરનારા લોકો હતા એને કહું કે સાહેબ, તમારો અવાજ, તમારા ભાષણો, તમારા પ્રવચનો એને સિંહના ની જેમ આખી દુનિયાનો ગર્જના કરી. ચર્ચિલે એના જવાબમાં એક જ વાક્ય કહું, it was the people who were the lions. It was given to me to roar. સિંહ તો પ્રજા છે, માત્ર બોલવાનું, ગર્જના કરવાનું મારે ભાગે આવેલું. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પ્રજા મજબૂત ન હોય, સમૃદ્ધ ન હોય, એવા રાજકારણીનો ભાવ નથી પૂછાતો. એટલે છેલ્લા 4-5 વર્ષમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં હિન્દુસ્તાનની જે છાપ છે, એ છાપ 60 વર્ષના વિકાસનું પરિણામ છે. અને જેટલો આ દેશ વધારે મજબૂત થતો જાય, વધારે સમૃદ્ધ થતો જાય, વધારે સમતોલ થતો જાય, કામ સહેલું નથી સાહેબ. અમે લોકો ઘણી વાર એવું કહીએ કે હિન્દુસ્તાન છે ને એ બહુ અઘરો દેશ છે. ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ કન્ટ્રી. હિન્દુસ્તાનમાં રહેવાનું મુશ્કેલ, હિન્દુસ્તાનને સમજવાનું મુશ્કેલ, અને હિન્દુસ્તાનને જીરવવાનું તો એનાથી પણ વધારે મુશ્કેલ. આપણા પ્રશ્નો, આપણા ઝઘડાઓ, આપણા મતભેદો એ કઈ ઓછા નથી. દુનિયાના કોઈ દેશમાં હિન્દુસ્તાન જેટલી ભાષાઓ બોલાતી નથી. અમેરિકા આટલો મોટો દેશ, આપણા કરતા 3 ગણો મોટો, એક જ ભાષા. બીજી નાની ભાષાઓ હોય પણ એક જ. આપણે ત્યાં 16 તો મુખ્ય ભાષાઓ, અને હિન્દુસ્તાનમાં બોલાતી બધી ભાષાઓનો જો સરવાળો તમે કરો, બધી ભાષાઓ, તો આ દેશમાં 2000 કરતા વધારે ભાષાઓ બોલાય છે. લોકો એકબીજાની સાથે વાત નથી કરી શકતા કારણ કે ભાષા નથી જાણતા. આજે આપણે બધા ગુજરાતીઓ છીએ, એટલે આપણને બધાને નરસિંહ મહેતાના નામની ખબર છે, બરાબર ને? તમિલનાડના અળવાર સંતો વિશે તમને શું ખબર છે? કેટલા જણ એનું નામ મને આપી શકે? કોઈ નહીં આપે. એટલે એ ભાષાનો પ્રોબ્લેમ આજે હિન્દુસ્તાનમાં ભયંકર પ્રોબ્લેમ છે, અને એનો કોઈ ઉકેલ આપણી પાસે નથી. આપણે એવું માનીએ કે ભગવાન હિન્દુસ્તાનની મદદ કરશે ને એ સવાલનું કંઈક નિરાકરણ કરશે. આપણી પાસે રાષ્ટ્રભાષા નથી. આપણે હિન્દીને રાષ્ટ્રભાષા કહીએ, હિન્દી વાપરતા નથી. હિન્દુસ્તાનનું બંધારણ અંગ્રેજી ભાષામાં લખાયું છે. હિન્દુસ્તાનના કાયદાઓ અંગ્રેજી ભાષા સામે મારો વિરોધ નથી. એ વાત અંગ્રેજીનો હું તો ઓશિંગણ છું. હું જે કંઈ જોઈ શક્યો, વાંચી શક્યો, એ અંગ્રેજી ભાષાના કારણે જ કરી શક્યો.
પણ દુનિયાનો કોઈ દેશ એવો છે કે જેનું બંધારણ પરદેશી ભાષામાં લખાયું હોય? નથી સાહેબ, આપણે જ છીએ. ભાષાનો પ્રોબ્લેમ. ધર્મ, આખી દુનિયામાં જેટલા ધર્મો હશે એ બધા જ ધર્મો હિન્દુસ્તાનમાં છે. અને આપણે ત્યાં જેટલા ધર્મો છે એવા ધર્મો કદાચ દુનિયામાં બીજી જગ્યાએ છે પણ નહીં. પારસીઓ ક્યાં છે બીજા? આપણે ત્યાં જરથોસ્તી ધર્મ છે. એટલે અગણિત ધર્મો, ગણી ગણાય નહીં એટલી ભાષાઓ, આ બધા છતાં હિન્દુસ્તાનની લોકશાહી 60-70 વર્ષથી ટકી છે અને હજી સુધી ટકી છે એવું દેખાય છે. આ હિન્દુસ્તાન ભાવિ ભારતને વિશે ખુશાલભાઈએ લખ્યું ને, એની મને બહુ બીક લાગે. બીક એટલા માટે લાગે કે ભાવિનું દર્શન કોને થાય? કાલે સવારે શું થવાનું છે એ કોણ કહી શકે? આજે હું આપની સામે અહીંયા બોલું છું, અહીંયાથી નીચે ઉતરું, ખતમ થઈ જાઉં, શક્ય છે? અશક્ય નથી કોઈ ચીજ. ભવિષ્યનું દર્શન કોઈને થતું નથી. કોઈ માણસ, આપણે ત્યાં ત્રિકાળ જ્ઞાનીની કલ્પના છે કે જેને ભૂતકાળનું, વર્તમાન કાળનું ને ભવિષ્યકાળનું બધું જ જ્ઞાન હોય એને આપણે ત્રિકાળ જ્ઞાની કહીએ. એ માત્ર કલ્પના છે અને ખોટી કલ્પના છે. કોઈ માણસ ત્રિકાળ જ્ઞાની હોતો નથી. કાલે શું થવાનું છે એ દુનિયામાં કોઈને કશી ખબર પડતી નથી. ભારત જેવા દેશનું ભાવિ શું હોય એ હું કેવી રીતે કહી શકું? એટલે આપે બધાએ સોમનાથનું નામ તો સાંભળ્યું હોય. સોમનાથ મહાદેવ, સોમનાથને તોડનાર મોહમ્મદ ગઝનીનું નામ પણ તમારામાંથી ઘણા જાણતા હશે. એ મોહમ્મદ ગઝની જ્યારે સોમનાથ તોડવા આવ્યો ત્યારે એની સાથે મોહમ્મદ ગઝની અત્યંત બુદ્ધિશાળી માણસ, આપણને ગમે નહીં, એને સોમનાથનું મંદિર તોડી નાખ્યું એટલે આપણે એને ગાળો દઈએ, પણ સાહેબ વિચાર કરો, કાબુલથી એ માણસ સોમનાથ સુધી આટલું લશ્કર, આટલા ઘોડા ખવડાવવું તો પડ્યું હશે ને સાહેબ? એ કઈ એક દાડામાં તો કાબુલથી અહીંયા નહીં આવ્યો હોય ને. એ માણસમાં કેટલી શક્તિ હશે એનો વિચાર કરો. આપણને જીત્યા, આપણને પછાડ્યા, આપણું મંદિર તોડ્યું, આપણી ભાવના ઠેસ પહોંચાડી, એ બધું ખરું, પણ એનામાં એની જોડે મારે જે વાત કરવાની, એની જોડે અલ બરૂની નામના એક બહુ મોટા આરબ વિદ્વાન એ હિન્દુસ્તાન આવ્યા. મોહમ્મદ ગઝની તો મંદિર તોડીને પાછો ગયો. અલ બરૂની હિન્દુસ્તાનમાં રોકાયા, 11 વર્ષ રહ્યા, સંસ્કૃત ભાષા શીખ્યા. ઉપનિષદનો પહેલો તર્જુમો અરબી ભાષામાં કરનાર અલ બરૂની, ઉપનિષદને આખી દુનિયામાં ફેલાવનાર, એનું શરૂઆત કરનાર અલ બરૂની, એમણે હિન્દુસ્તાન વિશે એક પુસ્તક લખ્યું, કિતાબુલ હિન્દ એનું નામ. એમાં એમણે કહ્યું છે કે હિન્દુસ્તાનમાં જ્યોતિષીઓ ઘણા છે, ઘણા જોશીઓ એમ કે ભવિષ્યની વાત કરે છે. એણે એવું કહ્યું કે કોઈ પણ માણસ 9 વખત સાચું બોલે અને 1 વખત જો ખોટું બોલે તો લોકો એને ખોટાડો કહે, પણ જોશી 9 વખત ખોટું બોલે ને 1 વખત જો ભૂલથી પણ એનું સાચું પડી જાય, જ્યોતિષના જ્ઞાની છે, કોઈ જ્ઞાની નથી બાપા. પણ એ માણસ, એમણે ઘણી વાતો હિન્દુસ્તાન વિશે એમણે કરી, બહુ મજાની વાતો કરી છે, પણ એ આજે પ્રસ્તુત નથી. મને
ખુશાલભાઈએ જેટલો સમય આપ્યો છે એના કરતા હું થોડુંક વધારે લાંબુ બોલ્યો, કારણ કે માણસ ડોસો થાય ને એમ વધારે ને વધારે બડબડિયો થતો જાય. ડોહા લોકો બહુ બડબડ કરતા હોય, એટલે એને માટે આપે મને માફ કરવો. મને માફ તો કરશો જ ને, હું કરશો મને કઈ કાઢે તો ઓછા મૂકવાના. અને હવે મેં જે ખુશાલભાઈને વિનંતી કરેલી એમ રાજકારણ વિશે તમે શું માનો છો એ જો આપ મને કહો અને આપણે થોડીક એની ચર્ચા કરીએ તો વધારે સારું થાય. એ ચર્ચામાં મારે આપને એક ચોખવટ કરવાની કે હું બોલું છું ખરો, સાંભળતો નથી, બેરો છું. એટલે આપ જે કઈ સવાલ પૂછો એ કોઈ કે મને કહેવું પડશે. ખુશાલભાઈ ને તમે કહો ને ખુશાલભાઈ મને કહે, પછી હું મને આવડે એવો જવાબ આપીશ. નમસ્કાર. બાપા, તમે સર્વજ્ઞ નથી, કઈક અંશે અલ્પજ્ઞ છે, અમે જાણીએ છીએ, પણ કઈક અંશે અલ્પજ્ઞ હોવા છતાં ઇતિહાસની વાત ઘણી કરી, રાજકારણની પણ કરી, પણ ભાવિ ભારતમાં મીંડું મૂકી દીધું તમે. પણ તમે એક વસ્તુ તો કહી કે ભારત તકવાનું છે, નાશ પામવાનું લાગે છે. હવે આપ ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ મહિલાઓને શબરીમાલામાં પ્રવેશ આપવાના બદલે તેનો વિરોધ કરે છે, એ યોગ્ય છે કે? તમારો જવાબ આપવાનો. ખુશાલભાઈ, મેં એમ કહ્યું ને કે આપણી બહેનો 60 વર્ષમાં ઘણી હિંમતવાન થઈ ગઈ છે. આ એનો પુરાવો. શબરી માલની મુશ્કેલી એવી છે કે એક લાંબી પરંપરામાં એનો જે દેવ છે અયપ્પા, એ બ્રહ્મચારી દેવ ગણાય છે અને યુવાન સ્ત્રીઓને થી અળગો રહે છે. એ પરંપરા ખોટી છે, નકામી છે, જવી જોઈએ, પણ પરંપરાને તોડવામાં થોડો વખત લાગે. 2-3 બહેનો તો અંદર જઈ આવી છે અને 2-3 બહેનો ગઈ પછી 30 બહેનો જશે, પછી 300 જશે, પછી બધું પતી જશે. પણ એક વાત કહું, સબરીમાલામાં જેમ સ્ત્રીઓના પ્રવેશની બંધી છે, એમ હિન્દુસ્તાનમાં કેટલાક મંદિરો એવા છે કે જ્યાં પુરુષને પ્રવેશ થવાની બંધી પણ છે. કોઈની સામે આપણે આંગળી ચીંધીએ ને ત્યારે આ 3 આંગળી મારી સામે ખસાય છે. તમારી સામે તો એક જ આંગળી ચીંધું છે, 3 આંગળી મારી. તમને એકને ખરાબ કહું એના કરતા 3 ગણા દોષ મારામાં છે, એટલું યાદ રાખજો. સમાનતાનો અધિકાર મૂળભૂત 7 બંધારણીય હકોનો એક છે અને મહત્વનો, બરાબર. સામાજિક ન્યાય અપાવવા સંજોગાધીન તે સમયે તેને અવગણીને કોઈક વર્ગને વિશિષ્ટ હક્કો કે આર્થિક લાભ આપવા માટે કાયદા બદલવા પડે એ ખોટું નથી. સમયાંતરે તેમાં હેતુપૂર્ણ બનાવવા માટે પુનર્મૂલ્યાંકન થવું નથી. દાયકાઓ સુધી વિવેકપૂર્ણ મૂલ્યાંકન વિના ખેંચાતા આવતા આ કાયદાઓ જે તે વર્ગને પગભર બનાવવાને બદલે પંગુ બનાવતા હોય છે. વળી સમય જતા એ સ્થાપિત હિત બની જાય છે.
ચૂંટણી દરમિયાન મત આપો કે ન આપો એ માટે આવા સંકીર્ણ કાયદાઓ આધારરૂપ બને છે. હકીકતે આવા કાયદાઓનો સતત લાભ લેનાર આલોક વર્ગ અને અધિકારી હોવા છતાં વંચિત રહેનાર વર્ગ વચ્ચે અસમાનતાની ખાઈ પણ વધી છે. કોઈ પણ રાજકીય પક્ષ અનાસક્તિ રહેવાનો જ, અને તે વિકાસશીલ બને એ અંગત અપેક્ષા રાખવી જ આપણી ભૂલ છે. આટલો લાંબો સવાલ દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો એને અપાયેલા અનામત અધિકારની ચર્ચા છે. દલિતો માટે અનામત બેઠકો રાખવી એ 1931 ગાંધીએ શરૂ કરેલા અપવાસનું નિરાકરણ કરવા માટે શોધાયેલો ઉપાય છે. હિન્દુસ્તાનના બંધારણ જ્યારે ઘડાતું હતું ત્યારે દલિતો અને આદિવાસીઓ માટે 10 વર્ષ પૂરતું અનામત સગવડ રાખવી એવી કલમ હતી. 10 વર્ષ પછી બીજા 10 વર્ષ પછી બીજા 10 વર્ષ પછી એ કાયમી થઈ ગયો. અનામતની ચર્ચા એ થોડીક નાજુક ચર્ચા છે. એવું કહેવાય કે ભાઈ દલિતોએ ઘણું સહન કર્યું, પણ એ તો જૂના જમાનામાં કર્યું. અમે કઈ દલિતોને ત્રાસ આપ્યો નથી, અમારા કરતા એને વધારે શું કામ આપવું? આદિવાસીઓને શું કામ બેઠકો આપવી, ભણવાની સગવડ આપવી, એમની ફી માફ કરવી, એમને મકાનો વધારે આપવા, શું કામ એવું? હિન્દુસ્તાનનો સમાજ, આપણું સામાજિક માનસ એ સમાનતામાં માનતું નથી. આપણે બધા જ્ઞાતિવાદી સમાજથી ટેવાયેલા છે. કેટલાક લોકો ઊંચા, કેટલાક લોકો નીચા, કેટલાક લોકો મધ્યમ, એ આપણી માનસિકતા છે. અને લોકશાહી એ સમાનતાના પાયા ઉપર ઊભી છે. અનામતની જે સગવડ છે એ લોકશાહીના પાયાનો અનાદર છે. લોકશાહીને તોડી નાખનારું પરિબળ છે. લોકશાહી સમાજને માટે અનામત એ ઝેર છે. ખરી વાત. પણ સમાજમાં જે અસમાનતા પેઠેલી છે એ રોગ દૂર કરવા માટે આ ઝેર જરૂરી છે. ડાક્ટરને પૂછો, બીમારી હોય એને દૂર કરવા માટે તમે ઝેરી દવાઓ આપો છો કે નથી આપતા? ઝેર છે, કબૂલ. લોકશાહીને નુકસાન કરે છે, બરાબર. પણ હિન્દુસ્તાનમાંથી આજે પણ 2019 જાન્યુઆરીની 5મી તારીખે અસ્પૃશ્યતા નાબૂદ થઈ છે. આભડછેટ નથી પાડતા, પાડે છે. બારડોલીમાં નહીં દેખાય, સુરતમાં કદાચ ઓછે વત્તે અંશે દેખાય. ગામડાઓમાં જાઓ, આજે પણ
અસ્પૃશ્યોને પાણી ભરવાની છૂટ નથી. આભડછેટ આજે પણ પળાય છે, કેવી રીતે જશે? એ લોકો પોતાના બળથી આગળ ચાલે. એ દલીલ તરીકે સાચું છે કે દરેક સમાજે, દરેક માણસે પોતાના બળથી પોતાના પગ ઉપર વિકાસ કરવો જોઈએ. એ વ્યવહાર નથી સાહેબ. તમે એક હાથી ને એક કૂતરું પાળ્યું હોય અને એ બંનેને સમાનતાના અધિકાર આપી અને હાથીને જેટલું ખાવાનું આપો એટલું જ ખાવાનું કૂતરાને આપો તો શું થાય? હાથી ભૂખે મરી જાય અને કૂતરો ખાઈને મરી જાય. સમાનતાનો અર્થ એક સરખું નથી. જે નબળું છે, જે પછાત છે, જે કચડાયેલું છે, એને ઊભું કરવામાં મદદ કરવી એ પણ એક સમાનતાનો ભાગ છે. આપણે જે રીતે અનામતનો ઉપયોગ કરીએ છીએ એ કદાચ બહુ સારી રીત નથી. સમાનતાની સ્થાપના કરવા માટે અમેરિકાએ જે રસ્તો અપનાવ્યો છે એ રસ્તો ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ એક્ટ આપણા કરતા વધારે સારો છે એમ હું માનું. એમાં કોઈને નોકરીની બાંયધરી આપવામાં આવતી નથી, પણ ગોરો ઉમેદવાર અને હબસી ઉમેદવાર એક જ સરખા ક્વોલિફિકેશન ધરાવતા હોય તો હબસીને પહેલો પ્રેફરન્સ આપવો. સમાન ક્વોલિફિકેશન હોય તો, એટલે ગોરો માણસ જેટલો ભણેલો છે, જેટલી ડિગ્રીઓ છે, જેટલો અનુભવ છે, એટલો અનુભવ, એટલી ડિગ્રી, એટલું ભણતર હબસીએ મેળવવું પડે. આપણે ત્યાં તો આદિવાસી હોય કે દલિત હોય કે પછાત વર્ગનો હોય, એને આવડત ન હોય, ક્વોલિફિકેશન ન હોય, છતાં એને સરકારી નોકરીમાં, શિક્ષણ સંસ્થામાં, બીજી બધી સવલતોમાં એને લેવામાં એ ખોટું છે. આપણે અમેરિકાની સ્ટાઇલ જો સ્વીકારીએ, અમેરિકાની પદ્ધતિ જો આપણે સ્વીકારીએ, અને આપણે ત્યાં દલિતનો જે સમસ્યા છે એના કરતા અમેરિકામાં હબસીઓ, જેને આજે હબસી ન કહેવાય, જેને આજે તમે નિગ્રો ન કહી શકો, એને તમારે બ્લેક અમેરિકન કહેવા પડે, એમની વચ્ચેનો જે ભેદ એ આપણા કરતા અનેક ગણો વધારે હતો. અને છેલ્લા 75 વર્ષમાં આ બાબતમાં અમેરિકાએ જે પ્રગતિ કરી છે, બ્લેક અમેરિકન્સને એમણે જે હક્કો આપ્યા, જે વિકાસ કર્યો, જે આગળ લઈ ગયા, આપણે એટલું નથી કરી શક્યા. 75 વર્ષ પછી એક ગુલામનો દીકરો અમેરિકાનો પ્રેસિડેન્ટ થઈ શકે. અમેરિકા એક બાબતમાં આપણા કરતા પછાત છે. અમેરિકામાં હજી સુધી કોઈ સ્ત્રી પ્રેસિડેન્ટ થઈ નથી. સમાજનો વિકાસ સમતોલ છે કે નહીં, એનું જે માપ ગાંધીએ ઠરાવેલો અદ્ભુત માપ. એ જમાનામાં વાઇસરોયનું પદ એ હિન્દુસ્તાનમાં સર્વશ્રેષ્ઠ ગણાતું. એટલે ગાંધીને કોઈએ પૂછ્યું કે આઝાદ હિન્દુસ્તાનનો પહેલો વાઇસરોય કોણ? એમણે કહ્યું, ગરીબ
અભણ હરિજન કન્યા, ગરીબ અભણ હરિજન કન્યા. એક વાક્યમાં એમણે 4 લઘુમતીઓને સમાવી દીધી. એ આપણે કદી કર્યું નથી. આપણે ત્યાં સ્ત્રીઓ એ પ્રધાનમંત્રીઓ થઈ છે, એ કઈ પોતાના બળે નથી થઈ. ઇન્દિરા ગાંધી જવાહરલાલજીના દીકરી ન હોત તો એ વડાપ્રધાન થયા હોત કે નહીં, એ બાબતમાં મારા મનમાં ઘણી શંકા છે. પણ એ થયું છે આપણે ત્યાં. અને ઇન્દિરા ગાંધીને જવા દો, કાશ્મીર જેવા મુસલમાનોના બહુમતી વિસ્તારમાં સ્ત્રીઓ રાજકારણમાં આગળ છે, રાજકીય પક્ષોની પ્રમુખ છે, અને મહેબૂબા મુફ્તી ચીફ મિનિસ્ટર છે, માયાવતી પોતાના બળથી, જયલલિતા, આપણે ત્યાં તો આ મમતા બેનર્જી પોતપોતાના બળે આગળ આવેલા છે. એટલે સ્ત્રીઓની બાબતમાં આપણે અમેરિકા કરતા આગળ છીએ, દલિતોની બાબતમાં અમેરિકા કરતા આપણે પાછળ છે. હિસાબ બધા ગણવા જોઈએ. આજની લોકશાહીમાં શું જમવું, શું પહેરવું, શું ભણવું એવા પ્રતિબંધ યોગ્ય ગણાય. પત્રકાર જગત પણ વધારે વિચલિત આજે કેમ? આપણે ત્યાં જે એટલે એમણે કહું કે આજે જમવું એટલે ગૌ માંસ ઉપર જે પ્રતિબંધ મુકાયો છે તે, શું પહેરવું એટલે બુરખો પહેરવો કે નહીં તે, અને શું ભણવું એ મને ખબર નથી. ભણવા ઉપર કોઈ પ્રતિબંધ હોય મને ખ્યાલ નથી, એ મારું અજ્ઞાન છે. લોકશાહીમાં પ્રતિબંધ ઓછા છે કે વધારે છે એ મહત્વનું નથી. સમાજ, રાષ્ટ્ર જેમ જેમ વિકાસ કરતો જાય તેમ પ્રતિબંધો વધતા જવાના છે, ઘટવાના નથી. ગામડામાં તમે ગમે એ રીતે મોટર ચલાવી શકો, શહેરમાં મોટર અમુક જ દિશામાં ચલાવી શકાય, અમુક જ બાજુ ચલાવી શકાય, બીજે ન ચલાવી શકાય. અત્યાર સુધી આપણે ગામડામાં થૂંકવાનું અથવા વિસર્જન ગમે ત્યાં કરી શકતા, હવે ન ચાલે, ન કરી શકાય. તમે થૂંકી નહીં શકો, તમે આમ નહીં કરી શકો. પ્રતિબંધો કેવા છે એના ઉપર આધાર છે. એટલે જમવું, કપડાં પહેરવા એના પ્રતિબંધો નહીં હોવા જોઈએ, પણ લોકો દાખલા તરીકે આ મુસ્લિમ બહેનો બુરખા પહેરે છે, પોતાની ઈચ્છાથી પહેરે છે. બુરખો પહેરવામાં ઘણી બધી જે અગવડ પડે, જોકે એક મુસ્લિમ બેન, બહુ ભણેલા બેન, એમની જોડે હું વાત કરતો તો એ કહેતા હતા કે હું તો બુરખો પહેરું છું. મેં એને કહ્યું બેન તને અગવડ નથી પડતી બુરખો? મને કે ના, કાંઈ અગવડ નથી પડતી. હવે એ સાચું બોલે ખોટું બોલે છે મને ખબર નહીં, કારણ કે મેં કઈ બુરખો કોઈ દાડો પહેર્યો નથી, એટલે એનું શું બોલ. પણ જે વસ્તુ બળજબરીથી સમાજ ઠોકી બેસાડતો હોય એ રોકવાને માટે સરકાર કાયદો ઘડે, એમાં કઈ ખોટું નથી. દાખલા તરીકે આજે ફ્રાન્સમાં નિયમ છે, નિશાળમાં કોઈ પણ ધાર્મિક ચિહ્ન તમે બતાવી નહીં શકો. ફ્રાન્સની કોઈ પણ નિશાળમાં બુરખો નહીં પહેરાય.
ફ્રાન્સની કોઈ પણ નિશાળમાં બંગડી પહેરીને નહીં જવાય, ફ્રાન્સની કોઈ પણ નિશાળમાં કપાળમાં તિલક કરીને ન જવાય, એમાં કંઈ ખોટું નથી. અને કહું કે ધાર્મિક ચિહ્નો એ સામાજિક ભેદભાવની નિશાની છે, માટે અમે કાઢી નાખી. એટલે પ્રતિબંધ કેવા મુકાય છે એ મહત્વનું છે. પ્રતિબંધ ઓછા છે કે વધતા છે એનું કઈ મહત્વ નથી. જમવાનું જે છે એ ગૌ હત્યાને અંગેનો હિન્દુ સમાજનો જે પ્રતિભાવ છે એને કારણે છે. અને ગૌ હત્યાનો સવાલ એ આજનો સવાલ નથી. હિન્દુસ્તાનમાં આઝાદીની લડાઈ શરૂ થઈ એ પહેલાથી ગૌ હત્યા એ ઝઘડાખોરીનો વિષય છે. હિન્દુસ્તાનમાં સૌથી પહેલું કોમી હુલ્લડ વેરાવળમાં થયું, પ્રભાસ પાટણમાં થયું, ગૌ હત્યાને કારણે થયું. ગાંધી જેવો ગૌ પૂજક માણસ, એમણે તો ગૌ સેવા સંઘ ઉભો કરેલો. ગૌ હત્યાની બાબતમાં ગાંધી કશું જ કહી શકતા નહીં. શું કે એક બાજુ વર્ષો જૂના તમારા સંસ્કાર અને બીજી બાજુ તમારાથી અલગ પડતા લોકોની ટેવ, એમના પણ સંસ્કારો છે. આ બકરી ઈદના દિવસે ગૌ હત્યા કરવાનો જે મુસલમાની ચાલ પડ્યો છે આપણા દેશમાં, બીજા દેશોમાં તો બહુ ગાય જ હોતી નથી, આપણે ક્યાંય છે. એ રિવાજ મુસલમાની નથી, એ રિવાજ યહૂદી છે. યહૂદીઓ નાની ઉંમરના વાછડાને બલિદાન આપે છે, એ એમની આદત. અને ઇસ્લામ ઉપર યહૂદી વિચારસરણાની ઘણી બધો પ્રભાવ છે. એ ત્યાંથી શરૂ થયેલી વાત છે. એટલે સદીઓથી એમના મનમાં ગૌ માંસ એ યોગ્ય ખોરાક છે. આપણે ત્યાં સ્પીકર તરીકે રહી ગયેલા સંઘમાં મેઘાલયના આગેવાન એ કહેતા કે અમે તો ગૌ માંસ હંમેશા ખાઈએ, ગૌ માંસ ઉપર જે પ્રતિબંધ મૂકે એને અમે ટેકો નહીં આપીએ. આવો જે સવાલ હોય એમાં તમે બળજબરી કરો, એનું પરિણામ બહુ સારું નહીં આવે. આપણે ત્યાં આજે ગૌ હત્યાને નામે માણસની હત્યા થાય એને કોઈ સમજદાર માણસ ટેકો નહીં આપે. પણ હિન્દુઓ ગૌ હત્યાની બાબતમાં અત્યંત સેન્સિટિવ છે અને આખો હિન્દુ સમાજ ગૌરક્ષક સમાજ છે, એમાં કોઈ શંકા નહીં. ગાયની રક્ષા કરવાની તમારી વૃત્તિ તમારે ક્યાં સુધી લઈ જવી છે એ સમાજે પણ હિન્દુસ્તાનના રાજકારણમાં અને લોકશાહી રાજકારણમાં આ સવાલ લાંબા વખત સુધી આપણને પજવવાનો છે, એમાં કોઈ શંકા નથી. આભાર બાપા. આપ સતત 1 કલાક ને 25 મિનિટ ઉભા રહીને બોલ્યા છે. એમણે મને કીધું હતું કે 30 મિનિટ બોલીશ અને બાકીનો સવાલ જવાબ હશે. તો આ થિંક ટેન્ક ગ્રુપ બારડોલીની જે રચના 2013માં થઈ હતી તે બાપાના અધ્યક્ષ સ્થાને અમી સર્જિકલમાં થઈ હતી અને એમનું ઋણ સ્વીકારે છે. એમના આદર રૂપે આ તમારા વિચાર, એમણે જે કીધેલું કે થિંક ટેન્ક ગ્રુપ એ બ્રિજ છે, માનવતાનો બ્રિજ છે બિટવીન ધ ડોનર્સ એન્ડ બેનિફિશિયરી, એમનું આ વાક્ય હતું. તો બાપા ખૂબ ખૂબ આભાર. એક આપણા રાષ્ટ્રના એક ઋષિવર્ય એવા વિશિષ્ટ ઋષિ છે, અમે બાપા કહીએ છીએ.
બાપા એટલે બાનો પા ભાગનો પ્રેમ કરી બાપા, અને હંમેશા કાપા ગણે એ બાપા. પૈસા આપવા ને ત્યારે કાપા ગણે. તો આપણે બાપાને આપણે કઈ નહીં પણ પ્રેમ પુષ્પ અર્પણ કરીએ છીએ અને પુરસ્કાર આપીએ છીએ. દરેક સંસ્થા પોતાની રીતે પુરસ્કાર આપે છે. ઓમ સુરવેમ ટ્રસ્ટ તરફથી બાપા આપને 11,000 નો ચેક અર્પણ થાય છે પુરસ્કાર રૂપે. સત્યમ સુંદરમ શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલી તરફથી હસુભાઈ પ્રમુખ છે. એ સંસ્થા તરફથી 11,000 નો પુરસ્કાર અર્પણ થાય છે. કરુણા ફાઉન્ડેશન બારડોલી જે સિનિયર સિટીઝન હોમ છે એનું પણ ઉદ્ઘાટન બાપાએ કર્યું હતું. એમના પ્રમુખ ધર્મેશભાઈ 11,000 નો ચેકનો પુરસ્કાર આપે છે. ત્યાર પછી ઓમ આર્યમ ટ્રસ્ટ નવું ટ્રસ્ટ છે, હજુ 1 વર્ષથી અમારા શિવા મહાદેવનું ટ્રસ્ટ છે. એમના પ્રમુખ મહેશભાઈ, નામ પણ મહેશ, એમના તરફથી આર્યમ ટ્રસ્ટ તરફથી પણ 11,000 નો ચેક અર્પણ થાય છે. છેલ્લે લેવા પાટીદાર સમાજ પાછળ લઈ નહીં શકે, હંમેશા આગળ રહે. એમના ટ્રસ્ટી મહોદય ચીમનભાઈ 11,000 નો ચેક લેવા પાટીદાર સમાજ વતી આપે છે. કુલ્લે આજે આપણે 55,000 નો ચેકનું અર્પણ કરીને આપણે ઋણ ચૂકવી શકવાના નથી. આ તો પુષ્પની એક પાંખડી છે અને અમારા હૃદયનો એક શ્વાસ છે, પ્રેમ છે. અમે ઘણા વાંકા છે, કેટકી જેવા છે. કેટકીનું ઝાડ બહુ વાંકું હોય, કાંટાવાળું હોય, એને કોઈ ફળ નથી આવતું, કાદવમાં ઉગે અને એમાં સાપ વસે છે, પણ એને બધા જ પ્રાણીઓ પ્રેમ કરે છે. કેમ કે એનામાં સુવાસ છે. અમારા બધામાં હૃદયની સુવાસ તમારા માટે છે. અમે ઘણા વાંકા, ટૂંકા, ચૂકા છે, પરંતુ અમે પ્રેમ કરીએ છીએ. એ અમારી અદ્ભુત શક્તિ અને સદગુણ છે. તો હવે બેનને વિનંતી, આપણે પ્રિયંકાને વિનંતી, અમારા સરદાર સેના શહીદ ટ્રસ્ટના એ ટ્રસ્ટી છે. શહીદ સેના સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રિયંકાબેન આભાર વિધિ કરશે. આ સમસ્ત આયોજનમાં જેમનો સહયોગ રહ્યો છે એવી સહયોગી સંસ્થાઓ ઓમ સૂર્યમ ટ્રસ્ટ બારડોલી, સત્યમ શિવમ સુંદરમ ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલી, કરુણા ફાઉન્ડેશન બારડોલી, ઓમ આર્યમ ટ્રસ્ટ બારડોલી, મુકુલ ટ્રસ્ટ બારડોલી, શ્રી સુરત જિલ્લા લેવા પાટીદાર સમાજ બારડોલી, સેના શહીદ સેવા ટ્રસ્ટ બારડોલી, આ સૌ આયોજક સંસ્થાઓનો આભાર માનું છું. આ સંધ્ય ગોષ્ઠીમાં ઉપસ્થિત સૌ શ્રોતાગણનો આ આયોજક સંસ્થાઓ તરફથી સહૃદય આભારની લાગણી વ્યક્ત કરું છું. અંતે નામી અનામી દરેક વ્યક્તિનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.